નમસ્કાર સર દેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. અમરધામ આશ્રમથી હું તમારો પ્રિય પાર્થ બોઘરા ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, પ્રભુજીને સરસ મજાનું પાણી મળી રહે અને સાથે સાથે આગળ ઉનાળો આવી રહ્યો છે, તો અગમચેતીના ભાગરૂપે જે વૃક્ષારોપણ આપણે કરેલું છે એને પાણીની તંગી ન પડે એટલા માટે પાછળ તમે જોઈ શકો છો આપણે એક હોજ પાણીનો ટાંકો બનાવી રહ્યા છીએ, જેનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. અને એમાં પણ આપણને ઘણા બધા દાતાશ્રીઓનો સહયોગ મળેલો છે, જેમાં રેતીમાં મુકેશભાઈ ગામ ત્રાકુડાથી જેઓએ આપણને રેતીનું એક ડમ્પરનો સહયોગ આપેલો છે. તો મુકેશભાઈ ગામ ત્રાકુડાવાળાને મા અમર જાજુ આપે, એમના પરિવારને નિરોગી તંદુરસ્ત અને દીર્ઘાયુ આપે. અને આવી જ રીતે તમે બધા અમને સાથ સહકાર આપજો, જેથી અમે ઘણા બધા એવા નિરાધાર લોકો છે જે રસ્તા ઉપર રખડી રહ્યા છે, એના માટે સુવિધામાં કઈ ઘટવા ન દઈએ અને વ્યવસ્થિત રીતે એ બધા સચવાઈ જાય એવા તમે ઘરે બેઠા પ્રાર્થના કરજો અને સાથ સહકાર આપતા રહેજો. બધાને જાજા કહીને જય મા અમર, સદદેવીદાસ, જય શ્રી કૃષ્ણ.